માતાજી પુરુષાર્થ સ્વભાવ સન્મુખ નો કરવો કે પુરુષાર્થમાં મોહ ને ટાળવાની અમારી ભાગી જવાબદારી ખરી? વિભાવને દૂધ કરવાનો પુરુષાર્થ કરવો પડે ખરો? સ્વભાવ સન્મુખ જે થાય એમાં મોહ ભેગો ટળ્યા વગર રહેતું જ નથી. સ્વભાવ સન્મુખ છે એમાં મોહ જેને ઓછો થાય સ્વભાવ સન્મુખ જાય છે, અને સ્વભાવ સન્મુખ જાય એમાં મોહ એને ઓછો થાય. મોહ છૂટવાનો પ્રયત્ન એમાં ભેગો આવી જાય છે. સ્વભાવ સન્મુખ જાય એને મોહ ટાળવાનો પ્રયત્ન સેજે ભેગો આવે છે. આ બાજુથી નિવૃત્તિ છે, સ્વર સ્વરૂપ તરફ જાય છે. એક બાજુથી વિરમે છે, એક બાજુ જાય છે. જે એમાં ચોટેલું હોય પોતા તરફ જતું જ નથી. આ તરફથી વિરમી જાય તો પોતે સ્વરૂપ સન્મુખ જાય છે. એ સ્વરૂપ સન્મુખ જનારોને મોહ ટાળવાનો પ્રયત્ન સેજે ભેગો આવે છે. એને જુદો કરવો પડે. એમને પોતા તરફ ગયો એટલે એનાથી પાછો જોડે છે. આમ થઈ ગયું તો મોહ ટાળવાનો પ્રયત્ન, આ બાજુ સ્વરૂપ સન્મુખ નો પ્રયત્ન છે. પણ એ બહારથી ટાળ્યા કરે એમ તો ખરું ટળતું જ નથી. સ્વરૂપ સન્મુખ જાય તોય ટળે છે, સાચો તો ટળે છે.